હજે તો દેશી માલધારી પહેરવા પહેરી લીધો ને ગામ વચ્ચે રાબડું ન કરી નાખ્યું ને ભત્રીજાને પરણાઈ દીધું. રામ રામ ડાયરાને આવી ગયો તો ભાઈ પ્રસંગમાં ને રામભાઈ ભરવાડ ને એના ભાઈને બેને લઈ લીધા આપના બ્લોગમાં. પછી અમે રામભાઈ નીકળી ગયા ફોટા પાડવા માટે ને આવી ગયા હાઈવે ઉપર ફોટા પાડવા માટે અને પાડી લીધા ફોટા નીકળી ગયા પાછા ઘર સાઈડ ને રામભાઈ એરે કરી નાખ્યા રામ રામ ને એ જતા હતા એના ઘર એટલે એના ભાઈ એરે કરી નાખ્યા રામ રામ ને પછી આપણે મળી ગયા સબસ્ક્રાઈબર એટલે એને લઈ લીધા આપના બ્લોગમાં ને અને સીધો સાંજે બ્લોગ ચાલુ કર્યો ને પહેરી લીધો તો મેન સાઈડે દેશી માલધારી પહેરવા ને આવી ગયા હતા આપણે ભત્રીજાના ફૂલેકામાં પછી લઈ લીધા રતાભાઈ ને આપણા કાકાના બ્લોગમાં પછી આપણે ભાઈને લઈ લીધા આપણે બ્લોગમાં હાલી કરો તો સંજયભાઈ એને લઈ લીધા બ્લોગમાં પછી જામો બોલાવી દીધો હુડામાં. અને પછી લાકડી ફેરવવાની વારી આવી ને બધા ફેરવી લીધી લાકડી ને તમારા ભાઈની વારી આવી લાકડી ફેરવા પણ લાકડી હાથમાં છટકી ગઈ ને ગામ બચારા થઈ ગયા આબરૂના પછી યાદ આવ્યું મારે તો હે જ નહીં. શાબાશ બેટા. પૈસાનો કોર કરી લીધો નાનકડો એવો સબસ્ક્રાઈબર પટકો એટલે એને લઈ લીધો આપના બ્લોગમાં અને પછી બધા નીકળી ગયા ઘર તરફ. ફુલેકો પોતાડી દીધું ઘરે ઢોલી રસ્તો રોકીને ઉભા હતા એટલે બેને 500 નો ફોટો પકડાવીને કીધું શેટી ના હટી જાવ ને કડવા મળશે હવે. ભગવાન ક્યાં જુલુમ. ચા થઈ ગઈ તો એટલે બધે પી નાખી પછી ચા અને પછી બધે થઈ ગયા તૈયાર કેમ કે જવાનું છે જાનમાં ચડી ગયો તમારો ભાઈ ડીજે માં મારી દીધું હેન્ડલ ને પછી ચાલુ કરી દીધું ડીજે પછી નીકળી ગયા જાન લઈને પૈણાવા માટે પણ અમ નહીં હવે લાગે ને વરાજાને પૈણાવા જતા હોય જાન લઈને એવું વધુ ચાર ગાડીનો ભરપડી હોય એટલે સૂર્યાભાઈ ભેગું તંભાઈ ભેગું બેસી ગયો ગાડીમાં પછી આપણે ગાડીઓ રોકી હતી આપણે જાનને સ્ટીકર લગાવવા માટે અને સ્ટીકર લગાવી દીધા બે ગાડીમાં પછી નીકળી ગયા બધાને હવે લાગે ને કંઈક જાન જાતી હોય એવું. જાન પુગાડી દીધી મોર મીનું લોક જોવા માટે ફોલો લાઈક કરતા જજો અને ફૂલ વિડીયો આ ચેનલ ઉપર આવ્યો હોય તો જોતા આવજો.